મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે રિવ્યુ કરવાના છીએ સ્લીપવેલના રિસેન્ટલી લોન્ચ ગાદલાનો। સ્લીપવેલે રિસેન્ટલી મિત્રો સ્પ્રિંગ ફ્રેશ પોકેટ સ્પ્રિંગ લક્ઝરી ગાદલું લોન્ચ કરેલું છે। આ ટાઈપનું ગાદલું છે। સૌથી પહેલા એનો લુક જોઈએ। લક્ઝરિયસ લુક છે મિત્રો ગાદલાનો। આ પોકેટ સ્પ્રિંગમાંથી બનેલું ગાદલું છે। તો સૌપ્રથમ આપણે આનો ફીલ જોઈ લઈએ। મિત્રો આનો જે ફીલ છે ને મીડિયમ ફોર્મ છે, એટલે કે મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક કડક છે અને જમ્પિંગ વાળું છે। પરંતુ મિત્રો ગાદલાનો ફીલ છે ને એ આપણા વજન ઉપર ડિપેન્ડ હોય છે। જેવો આપણો વજન હોય ને એ પ્રકારે ગાદલાનો ફીલ આપણે મળતો હોય છે। આપણે આગળ જોવાના છીએ। અને મિત્રો આ ગાદલાને એક જગ્યાએ પુશ કરવાથી ગાદલાના ફીલનો આઈડિયા નહીં આવે, કારણ કે આ 3 ઝોન પોકેટ સ્પ્રિંગ વાળું ગાદલું છે। તો હવે મિત્રો આપણે જોઈએ કે આ ગાદલાની અંદર શું આપેલું। ગાદલામાં સૌથી ઉપર પ્રીમિયમ નીટેડ ફેબ્રિક આપેલું છે। સ્મૂથ ટેક્સચર વાળું ફેબ્રિક હોય છે, જુઓ ટચ ફ્રેન્ડલી લાગે છે। સાથે સાથે મિત્રો આ સ્ટ્રેચેબલ પણ હોય છે, જેને કારણે ફોમની સાથે જો ઉપરનું ફેબ્રિક છે એ પણ વર્ક કરે। અને મિત્રો આની સિલાઈની અંદર એટલે કે સ્ટિચિંગ સાથે 3 લેયર ક્વિલ્ટેક ફોમના આપેલા છે। આ જે ક્વિલ્ટેક ફોમ છે ને મિત્રો એ સ્લીપવેલ કંપનીનું રજિસ્ટર્ડ ફોમ છે અને ઓપન સેલ છે, એટલે કંપનીએ સ્પેશિયલી જે ક્વિલ્ટિંગ આવે ને એની અંદર યુઝ કરવા માટે બનાવેલી પ્રોડક્ટ છે। ઓપન સેલ હોય જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે। ગાદલા ઉપર સૂઈ એટલે ઇનિશિયલી છે ને એ ઉપરનું ફોમ જ બોડીને ટચ થવાનું છે અને બોડીની હીટ એમાં જ જતી હોય છે। તો એર સર્ક્યુલેશન પ્રોપર થાય, પ્લસ ફીલ મળે કે ઇનિશિયલી તમને સ્મૂથનેસ વાળો ફીલ પણ મળે। તો આ ટાઈપનું ક્વિલ્ટેક ફોમ ઉપર ક્વિલ્ટિંગની અંદર આપેલું છે, એ પણ 3 લેયરની અંદર। મિત્રો ગાદલામાં સૌથી ઉપર એટલે કે કમ્ફર્ટ લેયર તરીકે લેટેક્સ પ્લસ ફોમ યુઝ કરેલું છે। હવે સામાન્ય રીતના આપણે લેટેક્સ યુઝ કરીએ ને એટલે રબર મગજમાં આવે કે ભાઈ રબર આની અંદર યુઝ કરેલું છે, પરંતુ આની અંદર લેટેક્સ ફોમ યુઝ કરેલું છે, એટલે કે ફોમની અંદર લેટેક્સ જેવું જમ્પિંગ તમને મળે। હવે મિત્રો આ નેચરલ લેટેક્સ છે, આ હું તમને રેફરન્સ માટે બતાવું છું, અને આ છે લેટેક્સ ફોમ। હવે નેચરલ લેટેક્સ છે ને મિત્રો રબરના ઝાડમાંથી જે રસ નીકળતો હોય ને એમાંથી બને, એટલે કે નેચરલ પ્રોડક્ટ હોય છે। અને લેટેક્સ ફોમ છે એ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે, એટલે કે કેમિકલમાંથી બને, જે ફોમ બનતું હોય એ રીતના, પરંતુ જમ્પિંગ એની અંદર હોય છે। તો નેચરલ લેટેક્સ નથી। તમને હું જમ્પિંગ પહેલા બતાવું છું। આ ટાઈપનું લેટેક્સ ફોમનું જમ્પિંગ છે। બોલ કેટલી વાર રીબાઉન્સ થાય છે તમે જુઓ, કેટલું બધું જમ્પિંગ આની અંદર મળે છે। હવે મિત્રો આ ફોમનો ફાયદો શું થવાનો છે ખાસ જોઈએ તો ગાદલા ઉપર જ્યારે આપણે પડખું ફરીએ એટલે કે ગાદલા ઉપર મૂવમેન્ટ કરતા હોય ને ત્યારે આ ફોમ તમને નીચેથી થોડોક ધક્કો મારે, એટલે આની ઉપર મૂવમેન્ટ કરવું અથવા પડખા ફરવા ઈઝી થઈ જાય એઝ કમ્પેર ટુ મેમરી ફોમ અથવા નોર્મલ ફોમની કમ્પેરિઝનમાં। સેકન્ડ મિત્રો આ પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરે છે, એટલે કે શરીરના વજનવાળા ભાગ હોય ત્યાંનો જે વજન છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે। અને જો મિત્રો તમને લેટેક્સની એલર્જી હોય, નેચરલ લેટેક્સની એલર્જી હોય, પરંતુ એ પ્રકારનો જમ્પ તમારે જોતો હોય તો મિત્રો ખાસ લેટેક્સ ફોમ તમે યુઝ કરી શકો છો, કારણ કે આમાંથી કોઈ ખરાબ લેટેક્સની સ્મેલ પણ નથી આવતી। અને મિત્રો આ કોઈ જાહેરાતનો વિડીયો નથી, અહીંયા તમને ગાદલાના જેન્યુઇન રિવ્યૂ મળવાના છે, જેને કારણે ઘરે બેઠા તમે આરામથી ગાદલું જોઈ શકો કે કયા પ્રકારના ગાદલા માર્કેટમાં અવેલેબલ હોય છે। મિત્રો ગાદલાના સેકન્ડ લેયર તરીકે ઇમ્પ્રેશન્સ ફોમ આપેલું છે। આ પણ 3 ઝોન પ્રોફાઇલ વાળું ઇમ્પ્રેશન્સ ફોમ છે। તો ઇમ્પ્રેશન ફોમ એટલે સામાન્ય રીતના જોઈએ તો મેમરી ફોમ જુઓ આ પ્રકારનું હોય છે। આની ઉપર આપણે હાથ રાખીએ એટલે થોડીક વાર આની જે હાથની છાપ છે એ જાળવી રાખે ફોમ છે, એટલે કે આને બોડી શેપ મટીરિયલ પણ કહેવામાં આવે છે। આ પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરે, પ્લસ બ્લડ સર્ક્યુલેશન સારું થાય એના માટે યુઝ થતું હોય છે, અને લક્ઝરિયસ પ્રોડક્ટ છે, લક્ઝરિયસ ફોમ આને કહી શકાય। આ જુઓ પ્રેશર પોઈન્ટને કઈ રીતના રિડ્યુસ કરે એનો પ્રેક્ટિકલ ડેમો તમને બતાવું। શોકને એબ્ઝોર્બ કરી લે, જુઓ આ રીતના આની ઉપર આપણે બોલ રિલીઝ કરીએ એટલે ટપ્પો પડવાનો જ નથી। જુઓ લેટેક્સની કમ્પેરિઝનમાં જોઈએ તો બંને ફોમ ઓપોઝિટ છે। લેટેક્સ છે એ વધારે જમ્પિંગ વાળું છે, જ્યારે મેમરી ફોમ છે એમાં જમ્પ હોતો જ નથી, 0 જમ્પ હોય છે। જો આ લેટેક્સ છે એની કમ્પેરિઝનમાં મેમરી ફોમ, એની ઉપર ટપ્પો ખાવાનો જ નથી બોલ, એટલે આ બંને વચ્ચે ડિફરન્સ છે। અને આ ગાદલાની અંદર આ બંને ફોમનું કોમ્બિનેશન કરેલું છે, એટલે ખાસ આ ગાદલાની અંદર મિત્રો જે મેમરી ફોમ છે એ પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરવા માટે જ મૂકેલું છે, બોડી શેપ માટે નથી। કારણ કે બોડી શેપ માટે જો ગાદલામાં યુઝ થતું હોય ને તો ગાદલાના કમ્ફર્ટ લેયરમાં એટલે કે ટોપ લેયરમાં યુઝ થતું હોય છે, પરંતુ આમાં સેકન્ડ લેયર તરીકે યુઝ કરેલું છે। અને 3 ઝોન પ્રોફાઇલ વાળું છે, જેને કારણે ગરમીનો ઇસ્યુ પણ આવવાના ચાન્સીસ બહુ વધારે રહેવાના નથી। ઇમ્પ્રેશન ફોમની નીચે મિત્રો જે ફોમ યુઝ કરેલું છે એ છે એક્યુ પ્રોફાઇલ 3 ઝોન રેસીટેક કમ્ફર્ટ લેયર। આ જે ફોમ છે ને મિત્રો એ હું તમને સૌથી પહેલા ફોટોની અંદર બતાવું કે આ પ્રકારનું ફોમ હોય છે। આ પ્રકારના CNC પ્રોફાઇલ બનેલા હોય છે ફોમની ઉપર, અને 3 ઝોનમાં ડિવાઈડ કરેલું હોય છે, જેને કારણે શરીરનો જે વજનવાળો ભાગ છે અથવા ઓછા વજનવાળા ભાગ છે એને પર્સનલાઇઝ સપોર્ટ આપી શકાય।
સાથે સાથે મિત્રો આ વેઇટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ પણ કરવાનું છે, વજન પણ સારી રીતના વહેંચાઈ જાય અને એર સર્ક્યુલેશન પણ પ્રોપર થાય, કારણ કે એર ગેપ્સ પણ બનવાના છે આની અંદર CNC પ્રોફાઇલને કારણે. મિત્રો આપણે એક નાનું સેમ્પલ રાખેલું છે જેને કારણે હું તમને પ્રેક્ટિકલ દેખાડી શકું કે કયા ટાઈપની પ્રોફાઇલ હોય છે. જુઓ, આ ટાઈપની પ્રોફાઇલ હોય છે, આને પ્રોફાઇલ કહેવામાં આવે છે. ફોર્મની અંદર ખાંચાવાળી એક ડિઝાઇન બનેલી હોય છે આખા ફોર્મની અંદર. અને મિત્રો ગાદલાના સપોર્ટ લેયર તરીકે એટલે કે સૌથી બેઝની અંદર 3 ઝોન પોકેટ સ્પ્રિંગ આપેલી છે. હવે 3 ઝોન પોકેટ સ્પ્રિંગ કેવી હોય ને એ સૌથી પહેલા હું તમને ફોટોમાં બતાવું, બેઝિક તમને આઈડિયા આવે કે જુઓ આ પ્રકારે 3 ઝોન પોકેટ સ્પ્રિંગ આવે છે. એમાં વચ્ચેનો જે ઝોન હોય છે ને મિત્રો એ થોડીક ફર્મનેસ વાળી એટલે કે હાર્ડ સ્પ્રિંગ આપેલી હોય છે, કારણ કે આપણી બોડીની અંદર જે સેન્ટરનો ભાગ છે, હિપનો એરિયા છે, ત્યાં વધારે વજન હોય તો ત્યાં વધારે સપોર્ટની જરૂર પણ પડતી હોય છે. હવે પોકેટ સ્પ્રિંગ છે ને આ ટાઈપની હોય છે, હું તમને એઝ અ સેમ્પલ તરીકે બતાવું. ઇન્સ્યુલેટરની અંદર પેક હોય અને બધી ઇન્ડિવિજ્યુઅલ હોય એટલે કે એકબીજા સાથે કનેક્ટેડ ન હોય. આપણે જો ઇન્સ્યુલેટર ઓપન કરીએ એટલે આ ટાઈપનો તાર હોય છે જો આ સ્પ્રિંગનો. તો આ પ્રકારની સ્પ્રિંગ આ ગાદલાની અંદર મિત્રો એઝ અ સપોર્ટ લેયર તરીકે યુઝ કરેલી છે. મિત્રો આ ગાદલામાં ફોમ વોલ ટેકનોલોજી યુઝ કરેલી છે. હવે ફોમ વોલ જે ટેકનોલોજી હોય છે શું? ગાદલામાં ફરતી કોર ફોમની એક દિવાલ બનાવવામાં આવે. સામાન્ય રીતના સ્પ્રિંગના ગાદલામાં તમને આ વસ્તુ જોવા મળે છે. તમને ફોટોમાં બતાવું કઈ ટાઈપની ફોમ વોલ હોય ને એ જુઓ. સ્પ્રિંગનું જે સ્ટ્રક્ચર હોય ને એની ફરતી કોર એક ફોમની દિવાલ બનાવવામાં આવે, જેનાથી ફાયદો શું થાય કે તમે ગાદલાના એજ ઉપર એટલે કે ગાદલાની બોર્ડર ઉપર સૂતા હોય ને તો તમે નીચે પડી ન જાવ. જો આ રીતના અત્યારે હું બોર્ડર ઉપર સૂતો છું પરંતુ સપોર્ટ સારો મળે, તો આનો બેનિફિટ એ થાય કે એજ સપોર્ટ મળે. બીજો બેનિફિટ એ પણ થવાનો છે કે ભવિષ્યની અંદર મિત્રો જે આમાં સ્પ્રિંગ હતી એ બહાર ન નીકળે, એટલે સ્પ્રિંગનું જે આયુષ્ય છે એ પણ આપને પ્રોપર મળે અને ખાસ કરીને એજ સપોર્ટ પ્રોપર મળે. ગાદલાની એજ ઉપર સૂતા હોય, માનો કે બાળકો સૂતા હોય, આપણે સૂતા હોય તો પડી ન જાય નીચે, તો એના માટે ખાસ જે આ સાઇડ વોલ ટેકનોલોજી અથવા ફોમ વોલ ટેકનોલોજી સ્પ્રિંગ મેટ્રેસમાં યુઝ કરવામાં આવે છે. ગાદલામાં સૌથી નીચે મિત્રો એરમેસ ફેબ્રિક યુઝ કરેલું છે. આ બ્રીધેબલ ફેબ્રિક હોય છે એટલે કે એર સર્ક્યુલેશન વાળું હોય તો ગાદલું ફ્રેશ રહે, સાથે સાથે ગરમીના ઇસ્યુ ન આવે. તો મિત્રો આ હતું સ્લીપવેલના સ્પ્રિંગ ફ્રેશ પોકેટ સ્પ્રિંગ લક્ઝરી ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર. હવે મિત્રો આ ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કોને કોને આ ગાદલું આપણે રેકમેન્ડ કરી શકીએ. મિત્રો આ ગાદલાની અંદર જમ્પ તો ફીલ થવાનો જ છે, જમ્પ સારો છે ગાદલાની અંદર. પરંતુ જો મિત્રો તમે ગાદલા ઉપર બેસીને બુક રીડ કરતા હોય અથવા તમને લેપટોપ ઉપર વર્ક કરવાની આદત હોય, ઇન શોર્ટ મિત્રો તમને ગાદલા ઉપર વધારે બેસીને કામ કરવાની આદત હોય તો આ ગાદલું તમારા માટે ઓછું રેકમેન્ડ રહેવાનું છે. કારણ કે મિત્રો લોવર જે બેક છે, સ્પાઇનનો જે ટેલ બોન છે એની ઉપર વધારે વજન આવે છે જ્યારે આની ઉપર બેસીએ ત્યારે. પરંતુ મેઇન સૂવા માટે ગાદલું હોય છે, તો સૂઈએ ત્યારે કેવો ફીલ છે એ આપણે જોઈ લઈએ. પ્રોપર મિત્રો ફીલ છે ગાદલાનો, સપોર્ટ પણ સારો છે, પરંતુ આનો જે ફીલ છે આપણા વજન ઉપર ડિપેન્ડ હોય છે. લોઅર બેક એરિયા છે જુઓ, ત્યાં પ્રોપર કર્વ પણ બને છે. તમારો વજન જો 60 kgની આસપાસ હોય તો ગાદલું તમને મીડિયમ ફોર્મ લાગવાનું છે, અને જો તમારો વજન 80 કિલોથી વધારે હોય તો તમને આ સોફ્ટ લાગવાનું છે. કંપનીના બ્રોશરમાં મેં વાંચેલું કે મીડિયમ ફોર્મ ગાદલું છે, પરંતુ તમારા વેઇટ ઉપર ડિપેન્ડ રહેવાનું છે. જો તમારો વજન વધારે હશે તો ગાદલું તમને સોફ્ટ લાગવાનું છે. જો તમારો વજન ઓછો હશે તો આ ગાદલું તમને કડક લાગશે એટલે કે હાર્ડ લાગવાનું છે. અને મીડિયમ વજન હોય તમારો, માનો કે 70-80 કિલોની આસપાસ, તો તમને મીડિયમ સોફ્ટ લાગે આ ગાદલું. તો આ પ્રકારનો ફીલ છે. ગાદલાના ફીલને જોતા મિત્રો ખાસ કરીને આ ગાદલું માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંને રૂમ માટે હું રેકમેન્ડ કરવાનો છું. પેરેન્ટ્સ રૂમ એટલે કે દાદા દાદીનો રૂમ હોય એના માટે ઓછું રેકમેન્ડ કરીશ. એનું એક જ રીઝન છે મિત્રો કે જે પેરેન્ટ્સ હોય, ઓલ્ડ એજ પર્સન હોય, એના માટે થોડુંક હાર્ડ સપોર્ટવાળું ગાદલું વધારે રેકમેન્ડેડ રહેતું હોય છે કે ભવિષ્યમાં એને બેક પેઇનની તકલીફ ન થાય. પરંતુ જે યંગસ્ટર છે એના માટે આ બેસ્ટ રહેવાનું છે. માસ્ટર રૂમ, ચાઇલ્ડ રૂમ બંને માટે હું રેકમેન્ડ કરવાનો છું. બેસ્ટ ગાદલું છે, તમે યુઝ કરી શકો છો. જો તમને જમ્પ પસંદ હોય ગાદલામાં તો બેસ્ટ રહેવાનું. મિત્રો આ ગાદલાની અંદર નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી આપેલી છે, એટલે કે ગાદલામાં એક જગ્યાએ વજન આવે તો આજુબાજુમાં એની અસર ન થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા માનો કે તમે સૂતા હોય અને બાજુમાં તમારા પાર્ટનર સૂતા હોય અને પાર્ટનર મૂવમેન્ટ કરે તો આજુબાજુમાં અસર થવાની નથી, એટલે કે તમે ડિસ્ટર્બ થવાના નથી. તો આને કહેવાય છે નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી, જે આ ગાદલામાં યુઝ કરેલી છે. આપણે પ્રેક્ટિકલ જોઈએ કે આ નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી કઈ રીતના વર્ક કરે છે. એના માટે મિત્રો સૌથી પહેલા આપણે એક ગ્લાસની અંદર પાણી ભરીએ અને આ ગ્લાસને ગાદલા ઉપર રાખીએ અને જોઈએ કે કેટલું ગ્લાસની અંદર મૂવમેન્ટ આવે છે, પાણીનો ગ્લાસ આડો પડી જાય છે કે નથી પડતો.
હવે એની બાજુમાં હું ચાલું છું, જો ગ્લાસ ઉપર એટલો ઇફેક્ટ આવવાનો નથી કે ગ્લાસ પડી જાય, એટલે કે પાર્ટનર બાજુમાં સૂતા હોય તો એને ડિસ્ટર્બન્સ થવાનું નથી. જો આટલું નજીક ગાદલા ઉપર હું ચાલું છું, જો કે સૂતા હોય ત્યારે ગાદલું આટલું દબાતું પણ ન હોય, જ્યારે ચાલતા હોય ત્યારે વધારે દબાય. તો આ છે મિત્રો નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી. સ્લીપવેલ કંપની મિત્રો આ ગાદલાની અંદર નીમફ્રેશ ટેકનોલોજી યુઝ કરે છે, જેને કારણે ગાદલામાં ફંગસ, બેક્ટેરિયા વગેરે નથી થતું. હેલ્થ અને હાઇજીન વાઇઝ સેફ રહે છે. મિત્રો કંપની આ ગાદલાની અંદર 10 વર્ષની વોરંટી આપે છે, તો 10 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે. મિત્રો આ ગાદલું 8 ઇંચ અને 10 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે. હવે 8 ઇંચનું ગાદલું લઈએ ને ત્યારે એની એકચ્યુઅલ જે થિકનેસ આવે છે નિયર અબાઉટ 9-9.5 ઇંચ જેવી આવે છે. એટલે કે તમે હેડબોર્ડ બનાવતા હોય, માનો કે જે બેડ આવે એની પાછળની બાજુ જે હેડબોર્ડ આવે છે એ તમારે માનો કે 8 ઇંચનું ગાદલું લેતા હોય તો તમારે પાછળ 9-9.5 ઇંચ જેવી જગ્યા રાખવી પડશે. અને 10 ઇંચનું ગાદલું લેતા હોય તમે તો તમારે ઓલમોસ્ટ 11 ઇંચ અથવા 11.5 ઇંચ જેવી જગ્યા રાખવી જરૂરી છે. કારણ કે જેટલી થિકનેસ આમાં રાઇટિંગમાં કહેવામાં આવે છે, જેમ કે 8 ઇંચ છે તો 9-9.5 ઇંચ જેવી થિકનેસ આવે છે, તો એકચ્યુઅલ થિકનેસ વધારે આવવાની છે 1 થી 1.5 ઇંચ જેવી. તો એટલી જગ્યા પહેલેથી જ રાખવી જરૂરી છે હેડબોર્ડની અંદર. મિત્રો હવે વાત કરીએ ગાદલાની કિંમતની. ક્વીન સાઇઝનું ગાદલું એટલે કે 6 બાય 5 ફૂટની સાઇઝનું ગાદલું 8 ઇંચ જાડાઈની અંદર આની MRP જોઈએ ને તો 41,600 રૂપિયાની આસપાસ છે. જ્યારે ગાદલું લેવા જતા હોય ત્યારે આમાં કાંઈ ને કાંઈ ઓફર, ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે, તો એડિશનલ બેનિફિટ પણ મળે છે.